જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ મિત્રો. આપણે બગસરા શહેરની અંદર એક સરસ મજાનું જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન ત્રિવેણી સપ્તાહનું આયોજન છે. શ્રી મધુર ભાગવત કથા તારીખ 21થી 14 તારીખ સુધી જે આપણે સ્વામિનારાયણ મંદિર કુકાઓ રોડ ઉપરનું આયોજન છે. એમની જે તૈયારી, જે ડૂમ બનાવે છે, જે જોરશોરથી બધું જે કાંઈ કામકાજ છે એ બધું આ મારા વ્લોગની અંદર તમને આજ બતાવું છું. તો આપણે અત્યારે મંદિરની સામેની સાઈડમાં જે ઉત્સવ મહોત્સવ જે છે ને જ્યાં જે આપણે પટાંગણની અંદર જે બધી તૈયારી થઈ રહી છે એ આપણા વ્લોગની અંદર તમને બતાવું છું. તો ચાલો મિત્રો, આપણે મહોત્સવની અંદર જઈએ. તો આ બધી તૈયારી થઈ રહી છે ને આ આપણે છે એ મુખ્ય ગેટ છે, મુખ્ય દરવાજો, જે આપણે ઉત્સવના પટાંગણની અંદર જઈ શકી. આ બાજુ પણ સરસ મજાની તૈયારી ચાલુ છે અને અહીંયા મેં તમને થોડાક દી પહેલાં બતાવ્યું હતું સોયાબીનની ખરીદી. ત્યાં મેદાન ઉપર જોરશોરથી ચાલુ છે, ગાડી ભરાય છે ને આ આપણો મુખ્ય ડૂમ જે કથા મહોત્સવ સભા મંડપ છે એ કામકાજ ચાલુ છે. આજે સ્તંભ ઊભો કરવાનો તો 2 દી પહેલાં સ્તંભ ઊભો કરી દીધો છે ને સરસ મજાનું આયોજન ચાલુ છે. જો બધા ઉપર ચડીને કેટલું ફર્સ્ટ ક્લાસ રીતે ફિટ કરે છે. આ સભા મંડપ છે મુખ્ય, અને સભા મંડપની ડાબી સાઈડમાં પ્રસાદીનો મેદાન છે. મિત્રો, અત્યારે બધા હરિભક્તો કામે લાગી ગયા છે જોરશોરથી. ખૂબ સરસ મજાનો સભા મંડપ બનાવ્યો છે અને ખૂબ મોટો છે. જે આપણે ગઈ સાલ આયોજન હતું, જે આજ મેદાન ઉપર હતું અને આ જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા જ હતું, એમની કરતાં પણ આજે આ વખતે થોડુંક મોટું છે. એટલે આ જે આગળની સાઈડની જગ્યા છે એ પ્રસાદી લેવાનું છે. દોરી દ્વારા પાઇપ ઉપર લઈ જાય છે અને એક પછી એક બધા પાઇપો ફિટ થાય છે. આ સાઈડ જુઓ તમે, અને સ્વામી પણ કામે લાગી ગયા છે. તો આપણે જે આ ઉત્સવ છે એ મારી યુટ્યુબ ચેનલ નીતિન રાઠોડ બગસરા છે. એમાં પણ આપણે ઘણા ખરા જે ઉત્સવ આવશે બધા આપણે એમાં બતાવીશું આ મારા વ્લોગની અંદર. તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો અને મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. આજે આજે બધી સપ્તાહ જે મંત્ર ભાગવત કથા છે એનું આયોજન થઈ રહ્યું છે, એમનું તમને જે તૈયારી ચાલુ છે જોરશોરથી તમને બતાવું છું. મિત્રો, ખૂબ સરસ વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા આપણે બગસરા જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા જે આયોજન થઈ રહ્યું છે સપ્તાહનું, એમાં જોરશોરથી ખૂબ સરસ મજાનું આયોજન છે. અને આ કથાનું રસપાન કરવા અવશ્ય પધારજો. તારીખ 14થી 21 તારીખ સુધી છે. 14/12/2025 થી 21/12/2025, બરાબર. અને આવતા રવિવારે આપણે સરસ મજાનું પોથીયાત્રા પણ છે. લગભગ બપોરના પોથીયાત્રાનું આયોજન છે, લગભગ 2 વાગ્યાનું આયોજન છે પોથીયાત્રાનું. તો ગામમાંથી ગોકુળપરામાંથી મંગળપરા ત્યાંથી પોથીયાત્રા નીકળશે ગોકુળપરાથી, અને અહીંયા આપણે સભા મંડપની અંદર પોથી આવશે અને ત્યાર પછી કથાનું આયોજન બધું શરૂ થાય. તો બધા ભક્તો ને આ કથાનું લાભ લેવા, આમ તો સ્વામી દ્વારા જાહેર આમંત્રણ છે એટલે કાંઈ કહેવા પણ નથી. અને ખૂબ સરસ આયોજન છે, ખૂબ સરસ બધી વ્યવસ્થા છે. અને અતિ જે આપણે કહીએ કે બહુ મોટો ઉત્સવ, એવો ઉત્સવ આ જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા થઈ રહ્યો છે. અને એ પણ ફક્ત ને ફક્ત ગૌ સેવાને લાભાર્થે છે, બરાબર. અને ગયા વર્ષે પણ હતો, ત્યારે પણ ખૂબ સરસ કાર્યક્રમ થયો હતો અને આ વખતે પણ ગૌ સેવાના લાભાર્થે કાર્યક્રમ કરેલો છે.
તો જેમ વધારે ભક્તો આમાં આવે એવી સ્વામીએ પણ ખૂબ અપેક્ષા રાખી બધાએ, બરાબર.